સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 17/8/99 શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર મંગળવાર. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો નારાયણ. શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1880 ના ભાદરવા વદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે 12 ઓરડાનીઓ શ્રી વિરાજમાન હતા. ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં. નિગ્રહ શું? નિગ્રહ એટલે કેમ છે? નિગ્રહ એટલે શું? પેલા નિગ્રહ નો અર્થ તો સમજવું જોઈએ ને, પછી રહસ્ય. પછી તમે બધા પેલા રહસ્ય સમજી જાવ છો, પછી શબ્દાર્થ. રૂકાવટ, મનાઈ. શાસ્ત્રે અમુક વિષય ભોગવવાની ના પાડી હોય, અને વિષય ભોગવાય છે પંચેન્દ્રિયોથી કોઈ પણ, અને એનાથી એની જે તન્માત્ર શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધું જ્ઞાની નહીં હોય. ગીતામાં આમ કીધું છે. કેવી રીતે એને બાદ કરે છે? જ્ઞાની હોય છે ને, જ્ઞાનીને કાંઈ બાદ ન કરવી જોઈએ. બધું સનાતન છે. સપોઝિંગ આઈ ટેલ યુ કે આઈ એમ નોલેજેબલ પર્સન, મને જ્ઞાન છે, અને સામાન્ય જ્ઞાન ન હોય તો આપણે નથી કહેતા નાના છોકરા તમને આ ખબર નથી, ન હોય એના કરતા આપણે થોડોક એક્સપિરિયન્સ છે, અનુભવ છે, પણ જ્ઞાન નથી. નિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે રૂકાવટ, મનાઈ, વિરોધ, અટકી જવું. શાસ્ત્રમાં તેમ કીધું છે. શ્રીજી મહારાજે ગીતાને કોટ કરી છે. કઈ અમસ્તી કરી હોય આમાં બધું ઈ તમે બધા સીધું ધડાકડ મારા રહસ્ય પેલા જાણી લ્યો છો. નિગ્રહ નો અર્થ ખબર નથી. બધા સાર ખેંચવામાં શીખાડું. સારથી કાંઈ નહીં પતે, પેલા બેઝ હોવો જોઈએ. વાંચ પાછો પ્રશ્ન. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે. પ્રકૃતિ સરખું આચરણ કરે. જ્ઞાનની પ્રકૃતિ હોય. પ્રકૃતિ એટલે સ્વભાવ. જો સ્વભાવ છે એને જ્ઞાન છે જ નહીં. જ્યાં સુધી સ્વભાવ હોય ત્યાં સુધી એકાંતિકપણું આવે નહીં. એટલે કોઈ જ્ઞાની નથી એમ કહેવાનું નથી, છે જ નહીં. એકાંતિક તો બહુ ઓછા હોય. આવા તો ઘણા ગાંઠા હોય મહારાજ. હવે આ વાંચ્યું હોય ને પછી બીજું વાંચ્યું હોય તો એમાં કઈક બીજું જ કીધું હોય મહારાજ. વાંચ વડતાલનું 17મું કાંઠ. બધા સો કોલ જ્ઞાની છે ને કે સમજીએ છીએ એની વાત છે. વડતાલનું 17મું પાછળ હોય અહીંયા 5. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, પંચ જ્ઞાન ઇન્દ્રિયો અને પંચ કર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે. સરખો વ્યવહાર છે તો જ્ઞાની વિશેષ કેમ છે? શ્રીજી મહારાજે ગીતાને કોટ કરી છે, અને ઘણાએ ગીતાને કોટ કરી છે. કેટલાય મેં તો વાંચ્યા. અને મહારાજે ગીતાને કોટ કરી છે. એમાં હાર્ડનો ક્વેશ્ચન કાઢ્યો છે.
અને 17મું તો પછી આવે છે. તો જો 17મું પછી આવે તો ઓલું જો ભૂલાઈ ગયું હોય તો આ બધી વાત અટકી જાય. વાંચો. પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કયા છે તે કેવી રીતે જાણવા એ પ્રશ્ન છે. જ્ઞાની જીતેન્દ્રિયમ. હનુમાનજીને શું કામ જ્ઞાની કહેતા? હનુમાનજી બાકી બધી ઇન્દ્રિયોની ક્રિયાઓ બધી એ રીતે જ કરતા હતા. એ કઈ આંખથી નતા બોલતા, કાનથી નતા ખાતા, એ જ બધી ઇન્દ્રિયો. છતાં બુદ્ધિમતામ વરિષ્ઠમ, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. બુદ્ધિવાળામાં એકદમ મોટા છે હનુમાનજી, નાની છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. એમ જણાય છે. મુક્તાનંદ સ્વામી ઉત્તર નથી આપ્યો, એમ જણાય છે. આઈ નો ઇટ સો ફાર. અને આવું જે કે ને એ જ્ઞાની હોય. મારું તો એવું માનવું છે કે એ કોઈને કાંઈ ખબર નથી હોતી. બધા માનવા વાળા બધા પેડારિયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નિર્વિકલ્પ સમાધિ વાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે. એ કેવી રીતે થાય? તમે એના તરફ રાગ ન રાખો, પણ ગ્રહણ તો જુઓ તો તમે આગથી જ ને. તો માટે જીતેન્દ્રિયપણું કેમ છે? પછી બહુ રીતે કરીને કેટલી રીતે કરો તો મહારાજના પ્રશ્ન સમાધાન એટલે બહુ તળના હતા. આ લોકો આપણા જેવા જવાબ તો દઈ શકે પડાક લઈને. જ્ઞાન શું એ જ ખબર નથી. પીએચડી થઈ ગયો હોય જેને આપણે પૂછીએ કે અહીંથી ભાઈ મારે રાજસ્થાનમાં જવું છે, કેવી રીતે જવાનું? કે ભૂગોળ મારો વિષય નથી. હવે પાછું એક્સપર્ટ થઈ ગયો હોય કેમિસ્ટ્રીમાં, ભૂગોળ મારો વિષય નથી, બીજાને પૂછો. કેને તમે જ્ઞાની કેને કહો છો? વોટ ઇઝ જ્ઞાન? ના, આપણે ત્યાં અડધો ડઝન તો જ્ઞાન સ્વામી છે. એથી વધારે હશે કદાચ. દર ચોથો એક જ્ઞાની છે. ના, એ આપણે બધા બેઠા છે એમાંથી 2-3 જણાને તેમ થઈ ગયું હોય કે ભાઈ અમે કંઈક છે, જાણીએ છીએ, રોજ કથા કરીએ છીએ, 5 થી 6 સુધી નિયમિત. જ્ઞાન છે? હે? તમે તો છે ને કેશો રોલ ખાઈને કહેવાયેલા છો એટલે. બાકી હાઉ ડુ યુ નો? એ પ્રમાણે જ કરે છે. કેમ જ્ઞાની? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર તો એમ છે જે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તે જાણે અને ભગવાનની જે મૂર્તિ ખાવાનું છે જીવાય કરીને સમજાય છે, એમાં દોષ રહ્યા છે. ભાઈ અતિ ખાશું તો હેરાન થશું. એમ કરતા કરતા આ આમ છે, આ આમ છે, આમાં દોષ છે. અલ્ટિમેટલી એટલે જીતેન્દ્રિય બુદ્ધિ, જેને ઇન્દ્રિયો જીતી છે, વશ કરી છે, એના જ બુદ્ધિ એને જ જ્ઞાની કહેવાય. અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે. હવે ભગવાનની મૂર્તિ છે ત્યારે તો મહારાજ બેઠા હતા. એમાં પછી એ ન જોયે કે મહારાજ ઊંઘી ગયા છે, મહારાજ આમ બેઠા છે, મહારાજ ખૂબ જમે છે, મહારાજ એમાં એ ન જોવાય. એમાં કલ્યાણકારી ગુણ જ જોવાય. અત્યારે આપણે એમ જોઈએ કે છબીમ બેઠા જ છે, મારા સત્સંગમાં આવી ધમાલ થઈ રહી છે. આજે ઓલા ચંદ્રકાંત કૌશલ્યાનો ફોન આવ્યો કે પછી બહુ કયું આપ્યો બધું એમાં સુખી જો મેં જલ્દી પતે છે 70-80 વર્ષમાં ફેસલો થઈ જશે. સતયુગમાં તો લાખ વર્ષની આવે 50,000 વર્ષે તેમ થાત અડધી આયુષ થઈ ને પછી ડચકા ખાત 2000 વર્ષના ખચીક ખચીક. મેં કીધું અત્યારે તારું બધું ગોઠણું દુખે છે, 68 થયા છે. મને 68, પણ તમને તો મહારાજની દયા જ. મેં તારા ઉપર વહેલી દયા થશે. તારે જોઈ છે? ન જોતી હોય તો મને દઈ દે, હું તૈયાર છું તારા બદલે જવા. બિચારો ભાવથી કહેતો હતો એ કે એમ નહીં કે ક્યારે બહુ. મેં કીધું શું કામ એમાં ધ્યાન દેશ તું? આટલા 30 વર્ષથી પૂનમ ભરત હરિકૃષ્ણ મહારાજને દર્શન કરીને આવે ને તારે શું કામ છે? મેં ના પાડી દીધી કે હવે ઓલી શું કે પાઘડીની
છે ને કઈક પાઘડી બદલાય છે મૈયા તો મેં ના પાડી મારે કાંઈ નથી કરવું. બધું કર્યું હા પાડી એ જ ખોટું. સ્વામિનારાયણ જાગો ગયો કે 3 વર્ષ માટે પેલા આવતો પેટું માંદો થયો એટલે ભગવાને આમ માંદગી આપી તને કાઢવા માટે આ વાત સાચી. હવે મેં કીધું ટાઈમ થયો છે 1, 2, 3 હું મૂકી દઉં છું મારે ટાઈમ થઈ કારણ કે એને પછી અડધો કલાક હાલે વિચાર. પ્રેમી માણસ છે કે હવે રવાતું નથી મારે ગોઠણ ખરાબ છે દુબળો થઈ ગયો છે એને રાજી થવું છે. મેં કીધું કે આ તો જલ્દી તૈયારી કરો હવે એટલે બદલે લોકોને એમ થાય કે મરવાની વાત કરે. અરે આ શું પડ્યું છે જે આનું સુખ જોયું હોય કે માણ્યું હોય કે સાંભળ્યું હોય કે વાંચ્યું હોય કે કોક મોટા પુરુષ અને ગયા હોસ્પિટલમાં ભાઈ હતા કેસમાં એન્જિયોગ્રાફી કરાવી ત્યારે તો એન્જિયોગ્રાફીમાં સવારે કરાવો ને સાંજના રજા દઈ દે. એન્જિયોગ્રાફી બીજું નું અહીંથી આમ લઈને કાઢી દઈ દે. 6 વાગે દેવાના હતા હું 5:30 ગયો પછી મને કે રજા દો. બધું 6 વાગે દેશે હું શું સમજો એ કઈ રજા માગે. એ દિવસથી મને ડાઉટ પડી ગયો હતો મને કે રજા દો. હા ભાઈ હમણાં 6 વાગે આવી જશે અશ્વિન તૈયાર છે બધું આપણે બધું થઈ ગયું છે. મુકેશભાઈ મને કે આમને આમ રજાની વાત કરે છે 5 કલાકથી મારા હારે પીએ છે એમાં મેં કીધું અમારે રજા દીધે તમે જાશો કે અમે રોકાશો એવી જ રજા નથી કહેવાય એ મનાય છે. આમાં બસ લાઇટલી લઈ લીધું મેં પણ એવા તો શોકિંગ ન્યૂઝ. એને જે એવું હોય કે ચાલો મને કે આ બેંક 5 વાગે બંધ થાય ને તો 4:45 થી બધા તૈયારી કરે છે ને 5 તો માંડ થવા દે કોઈક 5 માં 5 ને કોઈક 5 ને 2 મિનિટ 5 મિનિટ મોડું થઈ ગયું જાણે એને ગુનો ભાગે કે એમ અમારે બધાને અક્ષરધામમાં એવું સુખ છે કે આ બધું છૂટી આડી નોકરીમાંથી ઘડાક લઈને ગયા જાય બધી એ પ્રમાણે જ કામ કરતા હોય. પણ જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે એને આવું થાય. બાકી બધા જગતના જ્ઞાનમાં હોય પીએચડી થઈ ગયા ડાક્ટર થઈ ગયા હોય સામાન્ય ભૂગોળનું ખ્યાલ ન હોય ભૂગોળ વાળા ભૂગોળની જ વાત કર્યા કરે એને ઇતિહાસ ખ્યાલ ન હોય. કયા ને જ્ઞાન કહો છો? જ્ઞાન એટલે શું? જે જ્ઞાતે ન જે જાણવાથી બાકી બધું વિશેષ જ્ઞાન થઈ જાય એ જ્ઞાન. ગીતામાં તો આમ કીધું ગીતામાં વિશ્લેષણ નથી આ વડતાલના સત્રમાં આપ્યું છે વાંચ્યું. અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માઇક જે પંચ વિષય તેને ભોગવે કરીને જીવને નરકના કુળની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. આ જાણે જો આ જાણતો હોય તો પછી અતિ ન ભોગવે તો અતિની જ વાત કરે. ડાયાબિટીસના ઇન્જેક્શન શું કામ લ્યો છે ઇન્સ્યુલિનના કે ભાઈ ડાયાબિટીસ ડાઉન થઈ જાય પછી ખાંડ ખાઈ શકશે. જે કાંઈ ઈલાજ કરે છે એ ઓની વૃદ્ધિ માટેના. હવે ખાંડનો વાંધો નથી 0 આવી ગયો ડાયાબિટીસ જો ઇન્જેક્શન કરે. હવે બધામાં એવું જ છે. ભણીએ છીએ શું કામ તો હજી જ્ઞાન લેવા માટે કોઈ ભણતું નથી કે એન્જિનિયર થઈને સારી નોકરી મળી જાય. નોકરી મળીને પતતું હોય તો પતી ગયું પણ નોકરી મળીને હવે પ્રમોશન જલ્દી મળે બીજા કરતા આમ મળે. આ કઈ જ્ઞાન નથી. નોલેજ ઓફ એ સબ્જેક્ટ ઇઝ નોટ નોલેજ. તો એવું તો કોઈ નથી ભગવાન સિવાય. તો અને જાણે ત્યારે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે છે અને એને વિશે વેર બુદ્ધિ થાય છે. વેર બુદ્ધિ થઈ કે જવા દો ને હોય છે ક્યાં જવું છે આ શું વાત કરો આપણે આ પાડી દીધું આ જાય 6 વાગે. વેર બુદ્ધિ થઈ જાય છે. પછી જે સાથે જેને વેર થયું તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં એમ સમજીને જ્યારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. એ જીતેન્દ્રિય પુરુષ કહેવાય. હવે ઓલું વાત અભાવ થવો જોઈએ. ભોગવતા ભલે ન હો અભાવ હોવો જોઈએ. આ કઈ એન્ડ નથી. તૃપ્તિ છે જ નહીં. કાઢવાય છે તો બંધ કરે બરોબર છે.
જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં. નિગ્રહ એટલે રોકાવટ, મનાય. શાસ્ત્રે કર્યું કામ ન કરવું, જ્ઞાનીને ઈ જ કરવું પડે. પણ જ્ઞાનીને ખબર હોય પડે આહાર પણ યુક્ત આહાર. આપણે બધા શબ્દ સાંભળ્યો યુક્ત આહાર, તો સારી ચીજો બે દાબી લઈએ. એ કઈ પછી આપણે વી ડોન્ટ ક્લેમ કે અમે જ્ઞાની છે. ખાવા બેસીએ ત્યારે ખાવાનું જ્ઞાન નથી, વાંચવા બેસીએ ત્યારે સમજવાનું જ્ઞાન નથી, જે કઈ વિષય ભોગવે ત્યારે કેવું આનું અમને જ્ઞાન નથી, બાકીમાં છે એમ હાલે. અમારે છે ઠાકોર કરી સંદીપ ઠાકોર, સુપ્રીમ કોર્ટનો લોયર છે. કાયમ જયારે હોય ત્યારે કોન્સ્ટિટ્યુશનની વાત કર્યા કરે. તો પછી મેં મસ્તી સોચી કરવા છેડી, મેં કોન્સ્ટિટ્યુશન ઇઝ એ ગ્રેટ થિંગ. તો એ કોન્સ્ટિટ્યુશન બોલવા માંડ્યો, આંબેડકર વાળું. બધું હું તો બોડી કોન્સ્ટિટ્યુશનની વાત કરું ત્યારે સેવરલ મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન. તો આમાં શું કામ કૂદી પડે જલ્દી તારો સબ્જેક્ટ જોઈને મને કે હા તું એવો છો. બધું કોન્સ્ટિટ્યુશન બંધારણ છે શરીરનું, આ પગ આ હાથ આ એની વિશે મને એનું ખ્યાલ છે. તું ઓલા કોન્સ્ટિટ્યુશન વાત કરે પણ તારું કોન્સ્ટિટ્યુશન ડિસ્કસ કરવા તારે દિલ્હી જવું પડે. હું ગમે ત્યાં બોલી શકું, કારણ કે ઇટ ઇઝ ઓલવેઝ વિથ મી માય કોન્સ્ટિટ્યુશન. એક સબ્જેક્ટ પકડી રાખ્યો, એમાં પોતાનું જ્ઞાની સબ્જેક્ટ. અને આ તો એમ જ છે ને, આ ગીતાનો રેફરન્સ મહારાજ કર્યો છે, એ જ રહસ્યનું છે. વાય હેઝ કોટેડ ગીતા. અરે માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે સેવ પાય કરીને ચડે. સ્વાભાવિક પ્રકૃતિ બધાયનો સ્વભાવ છે. મુક્તાનંદ સ્વામીનો દયાળુ સ્વભાવ, નિત્યાનંદ સ્વામીનો જ્ઞાનનો સ્વભાવ, જણકારો, રામાનંદ સ્વામીનો એકદમ કડક એ સ્વભાવ, બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગનું કંઈક ખરાબ થતું હોય તો હેરાન થઈ તો ગુસ્સો કરી નાખે સ્વભાવ છે. એ કેમ ટળે? અરે પછી સર્વ જે મુનિમંડળ, કારણ કે ઓલો ક્ષત્રિય સામે ઉભો તો એનો સ્વભાવ છે ક્ષત્રિયનો. એ એને જ કીધું તું ક્ષત્રિયનો સ્વભાવ છે યુદ્ધ કરવું, તું કર. બોલો કે એક કોરથી સ્વભાવ જીતવાની વાત કરો છો ને એક કોર તમે મને કહો તું ક્ષત્રિય છો, એક કોર કયો છે આ ખોટું છે ને ખોટાને મારીને મારા ઉપર પાપ નાખવું છે. અર્જુનની આર્ગ્યુમેન્ટ બધી લોજિકલ છે. બાપ હતો સામે જવાબ દેવા વાળો, એમાં એને કહી નાખ્યું તું શું છે ક્ષત્રિય છો, બરોબર છે. કાલ સુધી ક્યાં હતો તું ક્ષત્રિય? જયારે તે તૈયારી કરી યુદ્ધની ત્યારે ક્ષત્રિય નતો. તારે જોઈ છે 5 ગામ તો 5 ગામ પણ જોઈ છે. મને તે મોકલો લવાદીમાં, એ તારા પક્ષ રાખવા તરીકે મોકલો હતો. ક્ષત્રિયનો ધર્મ છે. હા બહુ પામ્યું છે એટલે તને બાપ કાલ સુધી બાપ નતો તારો, કાલ સુધી આ દાદુ હતો ભીષ્મ તારો. અરે પછી સર્વ જે મુનિમંડળ તેને વિચારી જોયું પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એમ છે જે તે સ્વભાવ મુકાવ્યા he સારું. is not said, મને એમ લાગે છે કે એમ હો, because he has quoted ગીતા. એનો ઉત્તર આપ્યો છે. એનો ઉત્તર એમ છે જે nobody can deny that. એનો ઉત્તર એમ છે જે સ્વભાવ મુકાવ્યા સારું, જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય તો થાય. પછી તો એની આજ્ઞા મનાય, અતિશય પ્રીતિ હોય તો. આપણે ઘરમાં નથી વરને થઈ ગયો હોય ડાયાબિટીસ કે પ્રેશર, તો એ બટેટા મૂકી દે, ખાંડ બાંડ મૂકી દે, ઘરમાં ખાંડ આવે જ નહીં. અતિશય પ્રીતિ છે, ભલે સ્વાર્થની પ્રીતિ છે પણ પ્રીતિ તો છે ને કે આ નીકળી જશે તો વિધવા કેવડાવવું પડશે, ઓલાને એમ હોય કે આ નીકળી જશે તો હાથે રાંધવું પડશે. આ ભલે સ્વાર્થની પણ છે એના તરફ લાગણી. એટલે તો જ્ઞાનની બાબતમાં તો બહુ તકલીફ છે. છૂટક મળે છે 12 મહિને 2 વાર જ્ઞાન સત્ર છૂટક, પછી 8 જ દિવસ મળે, પછી કાંઈ ન હોય. જાય છે ને દર રવિવારે ત્યાં એ લોકો રવિવારે જ ભેગા થાય અને ભાષણ પૂરું થાય, ઓલા ભલો માણસ છે બિચારો, પૂરું થાય ને આખી શાક માર્કેટ
બધા કચ્છી. એક દી શું ગયો ત્યારે ઓલા કોણ છે વકીલ છે કોઈ એનું હતું પાછું, તો છત્રી લઈ ગયો છે અને એ મમત્વ વિશે એને ભાષણ આપ્યું. બધી કોપી કરતા હતા પાંડુરંગ શાસ્ત્રી. મમત્વ વિશે આપ્યું એની છત્રી બદલાઈ ગઈ, બીજી મૂકી ગયો તો કે આ મૂકી ગયા, આ કોણ છે ને આ કઈ. મેં કીધું તું હમણાં મમત્વની વાત કરતો હતો, છત્રી તો છે, છત્રીનું કામ છે મેં કીધું બચાવી નાખીએ, વરસાદથી બચોયું તો ઠીક છે, સારી નહીં હોય કઈ ખરાબ હશે, કદાચ ઓલીમાં મને ફાટલી હશે. હા તારા હાથમાં સમજીને લઈ ગયો પ્રસાદી જાણીને. મમત્વની વાત કરીને મેં કીધું તરત જ આમ ફરી ગયો. 5-7 જણા જોવા માંડે, એમ થઈ ગયું કે નવો છે કોક, આને કહેવાય. તો આ બધું સન્ડે ટુ સન્ડે એ ન હોય. દર દિવાળી ટાણે આ બધા હીરાવાળા ભેગા થાય છે જ્ઞાન સત્ર લેવા. ટાઈમ ગોતી લીધો જ મળે, કાંઈ બધી બજાર બંધ હોય ત્યારે જ જ્ઞાન લ્યો, ચાલુ બજારે જ્ઞાન ન મળે તો હેત કેને છે. અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કથન વચન કહે તો પણ તેને હિતકારી માનતો જાય. તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ કેવું મહારાજ કાંઈ કોઈને કહી દે કે જાઓ, કોણ દંડોત કરે છે? આપણો દાસ સુંદરજી કચ્છના. દાસના લક્ષણ શું? તરત જ એમ નહીં કે આવો આવો સુંદરજી પર, એને શું કરવા હોય? એક જીવની, એ કચ્છનો દિવાન હોય કે કચ્છનો રાજા હોય, દાસના લક્ષણ શું? ધણીની આજ્ઞામાં નહીં થઈ જાય સાધુ. 1 મિનિટમાં સ્વામિનારાયણ બહુ બોલવા જેવું નથી. આપણે કહેવાય છે દંડવત કરી કેમ કરો છો મહારાજ? અમસ્ત છે, પેટ દુખે છે ને એટલે. આપણે હું બધું તરત જ તો કહી દે થા. આપણે કઈક મહારાજ આ પેટ વાંસામાં દુખે છે એટલે પેટ ઠીક કર્યું, એને કહેવાય જ નહીં કે આમ કર. હતું એને થઈ ગયા સાધુ, દાઢી બાઢી કઢાવી નાખી બધું. ઘણા આવ્યા કે જાઓ રામદાસભાઈ પાસે જાઓ, એટલે ગઢડાથી જેતલપુર તો કઈક ગયા. પછી રામદાસભાઈ કે ના હવે તમારી જાત્રા પૂરી થઈ કાશીની, એટલે હવે જાઓ પાછા. અને રામદાસભાઈ કે પાછા જાઓ, પાછા પૂછે મહારાજ કે જેતલપુર થી પાછા આવ્યા? એ તો બધું જાણતા હોય કે હા રામદાસભાઈ કીધું તો વાંધો નહીં. એમને આવ્યો હોય તો કે મેં તને કાશીનું કીધું તું કેમ આવ્યો? આવું કેમ જાતા હતા? હાલતા જવાનું હતું ત્યારે કે ટિકિટ નથી, રિઝર્વેશન કરાવી દો બેસી જાઓ. અતિશય હેત હતું મહારાજ. ગીતા કોટ કરી છે તો કાંઈક કારણ હશે ને. ગીતામાં એમ કીધું છે કે નિગ્રહ, the same way you enjoy worldly affairs. તમે જ્ઞાની છો પણ જે જગતના બીજા જીવો ઇન્દ્રિયો મારફત જે વિષય ભોગનું ભોગન કરે છે એવી રીતે તમે કરો છો, તો વિશેષ કેમ છો? ઘણાને આ વચનામાં ફળાફળ મોઢે હોય તો એ ગોખું એનું જ્ઞાન નહીં. કીર્તનનો રાગ આવડતો હોય અને એનું રહસ્ય રસ એટલે શું? રૂકાવટ એ છે નહીં. ઓલાને કેમ છે? હમણાં એ 5-7 સંસ્કૃતના શ્લોક મેં ગોખી રાખ્યા છે, બોલવા માંડું, લોકોને એમ લાગે ઓહો બહુ જ્ઞાની છે. એક્ઝિબિશન એનું પ્રદર્શન કરીએ જ્ઞાનનું, એ ખોટું છે. એ તો કંકોત્રી છપાય છે, એમાં લખવાની શી જરૂર છે? આમ છું ઈ વેદાંતાચાર્ય શાસ્ત્રી ગોલ્ડ મેડાલિસ્ટ ત્યાંથી અટક્યું કે મધુર શૈલીમાં, એટલે કોઈને ખબર ન હોય આ શૈલી મધુર કહેવાય. આ નહીં બધી કંકોત્રીમાં અમારી બળદિયાની આવે છે, એમાં એ મધુર શૈલીમાં ઓલા બોલતા નથી આવડતું. શું મધુર શૈલી? શ્વેત તો ઓળો નાનકડો છોકરો છે, એને શું બહાર હોય બિચારા 22-24 વર્ષના વિદ્વાન સંતો, વિદ્વાન હરિભક્તો. આ બધા વિદ્વાન બાકી બેઠા છે, વિદ્વાન હરિભક્તોના પ્રવચન. હવે નવું આવેલું છે, અન્ય કાર્યક્રમો રાતના
નાટ્ય પ્રવૃત્તિ. મહારાજને નાટક ચટક ગમતા જ નહીં. એને ભવાયા કહેતા શબ્દો. To exhibit knowledge is weakness. Exhibit strength is weakness. બોલો ગામો નો હોય કસરત બાજુ ઘડી ઘડી પૂછો તો આમ કર્યા કરતો. જ્ઞાનીઓ બધા એવા કઈક નું કઈક ગીતામાં શું કીધું, અરે મૂકી દે ગીતામાં આ શું કે છે કે ભાઈ સ્વામિનારાયણ ગીતાને કેવી રીતે કોટ કરે છે કે તારી ગીતા કરે કેવી. ઉભો ઉભો બતાડે જ કરતો મસલ આમ બતાવે આ ઓબ્સ્ટેક કે સ્લીપ કે ફલાણું કે અટકું આપણે એમ કે અટકો ત્યાં પગના બતાડે. જોઈ લો મસલ્સ છે. જ્ઞાન એટલે શું? એ ન જ્ઞાતે ન સ્વામિનારાયણના સ્વરૂપનું જ્ઞાન થયું હોય, એમાં એકાંતિકપણું આવ્યું હોય એને જ જ્ઞાની કહે ને એનો જ આત્યંતિક મોક્ષ થાય. એકલા જ્ઞાની જ ન થાય. આ લોકનું જ્ઞાન એમાં શું પડ્યું છે? ગમે તેટલા દુખીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય. હિતકારી જ માને. મૂળજી બ્રહ્મચારી કાઢી મૂક્યા. પાછા મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી ક્યાં એવા જ્ઞાન લાગે છે? એને કલ્યાણનો ખપ છે. જેને કલ્યાણનો ખપ હોય એ જ્ઞાન. સામર્થ્ય પ્રમાણે હું મારી રીતે પાળું છું બધું એ ના હાલે તો એને પછી વશમાં નથી. જીતેન્દ્રિય એમ ન કહેવાય એને. અને જીતેન્દ્રિયનું એને બુદ્ધિમત્તામાં વરિષ્ઠમાં ન કહેવાય. ગમે તેટલા દુખીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. એટલે આપણા સંપ્રદાયમાં બહુ સરસ મહારાજની ઈચ્છા, મહારાજની એક ભાઈ જેમ રાખે એમ રહીએ. દુઃખ હોય તો એમ કે મહારાજની ઈચ્છા નથી ગોપાવરું તો એ તો એને ઓળખા હોય તો થાય ને કે આ બધું મહારાજનું કર્યું જ થાય છે. આવું કેમ કરે છે? ભાઈ તારા ભલા માટે છે એટલું સમજી લે. જે કાંઈ સુખ દુઃખ આવે છે એ આપણા ભલા માટે છે. એ નથી સમજાતું. દુઃખ આવે એ સહન નથી થતું. સુખમાં સેવાતું નથી. ઓહો ત્યારે પાછું બધું જ્ઞાન હટી જાય છે. આપણા બરોબર પ્લાનિંગ પ્રમાણે જ થાય. મને કીધું તું કે હમણાં શેર બજાર વધવાના જ છે. જો કારગિલની લડાઈ બંધ થશે તો આઈ ટોલ્ડ યુ. ને પછી કંઈક 8 દી પેલા અમારે ત્યાં જ આવે ને બધા ચતુરો ઘણા હોય. 8 દી પેલા કંઈક 100-150 ઘટી ગયા. મેં કીધું આ તને ખબર હતી? એટલે કે આ સારું કોને? મેં કીધું કા તું કહેતો ને અમારું બધું. મેં કીધું એક કારગિલ છે એ આખા વર્લ્ડની અંદર એક કાશ્મીર એરિયા છે અંદર. મેં કીધું એશિયાની અંદર 17 દેશ છે, એમાં આમાં 22મું સ્ટેટ છે. એની અંદર એક એના ઉપર મેં કીધું તું તારું મંતવ્ય લઈ લેશ? કેને જ્ઞાન થયું છે? મહારાજે જે પ્રશ્ન પૂછ્યો છે એ તો ગીતાને કોટ કરીને વિપરીત વાત કરી છે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ વેર હી ઇઝ. ક્યાંથી ક્યાં લઈ જાય છે? આપણે રીતિ વચનામૃતમ આ રીતે મધ્યનું કેટલું છે? 33-34 હે 37મું સંપૂર્ણ શ્રીપતિમ શ્રીધરમ આ થઈ ગયું જ્ઞાન. એક તો એમ જ થાય કે વાય કોટ ગીતા. અને ગીતા કહીને પાછું એમ નથી કે કૃષ્ણ ભગવાને કીધું છે આમ. ના, આ કઈક બીજું કહે છે. અરે માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં. ને કહેનારાનો ગુણ જ લેવો, તે રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તો પણ તે ટળી જાય. એક વખત મોટા પુરુષ આપણે ભલે લાગતું હોય કે અયોગ્ય કહે છે, એક વખત એક્સેપ્ટ કરી લીધું હોય તો ઓલો સ્વભાવ ટળી જાય. ટળતો નથી કારણ કે કોઈનું કયું જ નથી માનવું. ને કોઈ મોટો લાગતો હોય તો કયું માનીએ ને. સૌથી પહેલો હું મોટો, બીજાની વાત કરો. સૌથી મોટો તો હું છું, પછીની વાત કરો. બીજો હોય તો બતાડો. એ દયા કરીને બતાડતો હોય માણો. બોલો તો જોર્જ બર્નાર્ડ શો તો કટાક્ષમાં બોલ્યો છે, યુ મીન ધ સેકન્ડ ગ્રેટેસ્ટ બીકોઝ ફર્સ્ટ સ્ટેન્ડ્સ બિફોર યુ. આ આપણે બધાની વાત કરી છે ને પોતાની નથી કરી. તો હતો જ બહુ બુદ્ધિશાળી. પૂછ્યું કોઈ કે હુ ઇઝ ધ ગ્રેટેસ્ટ મેન? યુ મીન ધ સેકન્ડ ગ્રેટેસ્ટ બીકોઝ ફર્સ્ટ સ્ટેન્ડ્સ બિફોર યુ. જબરો માળો. પછી પાછો
કે કોઈ મને 12 માણસના નામ લખી આપો. કે કેમ? કે 12 મોટા માણસોના નામ મારે 12 પોતાના જ લખી આપ્યા છે. જ્યોર્જ બર્નાર્ડ શો, જીબીએસ, બીબીએસ, આખું કરીને 12 કે મોટો મારા સિવાય કોઈ છે જ નહીં. તો એમ સમજે કે અભિમાની નહીં, એમ કે છે કે હ્યુમન નેચર એવો છે કે બધા આળા પહેલા પોતાને જ મોટા ગણે છે. બહુ અઘરું છે ભગવાન બાપુ. એને ગુણ ગાયા કરો, કીર્તન ગાયા કરો. હમણાં રવિવારે પાછું ઈ જ છે ને, ચિંપક ખલાસ, બધા જ્ઞાન આવી જશે. બધા કોઈ દેખાતો નથી એમાંથી, કેદી આવી જશે ફરાળી દૂધ. ઇતિ વચનામૃતમ, આવી રીતે એટલા મધ્ય પ્રકરણનું સાણંદ ઇતિ જ થયું. પતિનું જ્ઞાનની વાત, પતિને બાપા આવ્યા, જોઈ લો. હવે આને શું ખબર જ્ઞાન આવે? અને પછી બંધ છે, જ્ઞાનની વાત બંધ થઈ ગઈ. હવે રોગની વાત આવશે, તો તમારી આવશે રોગની, કે મારા જલ્દી જઈને ફળ મફત બતાડી આવ્યા. પાકા છે. શું થયું? ત્યારે કોઈ આડું કર્યું હશે, તો દુખાવો થઈ ગયો છે, તારે ઉપર ઉતરી નથી તો મેળા ઉપર નીચે દવા લીધી. બાબુ નાગજી ખોપાડા વાળા નંબર દઈ દો કે ભાઈ આ લઈ આવ્યો તો ખોપાડ, કે ભાઈ 300 તો પાછા દે, એક તો દવા લીધી. એ તો 100 કિલો વજન છે. 100 કિલો વજન છે. ગાડી આવવાનું માન આવવા પચાડે એટલે કઈ પગની હશે બાજુ નસ ખેંચી એવો દુખાવો ચાલુ થઈ ગયો છે. એ તો કઈ રમેશભાઈ ની કથા છે કે મફત છે તો કઈ નુકસાન નથી કરતી, બાકી બધું નુકસાન કરે. કાલ બીજા આવશે, આવું બધું મળતા અઠવાડિયાની અંદર બધી કમ્પ્લેન આવવા મળશે. બોલો ક્યાંય ગયો મફત વાળો? નાગજીએ બારોબાર ભેટાડી દીધું. ઓલાની કઈક સેવા કરી હશે એટલે કે આ હું તને કરાવી દઉં. ત્યાં છે ચરિયાઓ ઘણા, ત્યાં ગાંડા છે કે બધા ગાંડા છે, તો આવને 500 થી 300 થી 500 માં એને લઈ ગયા. અરે ક્યાંયથી આવે, મફતમાં ક્યાં ના આવે? રસ્સી બાંધવાનું કીધું, બારીમાં રસ્સી બાંધીને એનું પ્રોફેશન છે, એનો ધંધો છે. કોકને વિપરીત પડે, બાપો બચી ગયો એમાંથી. તમારો મફતમાં સલાહ લઈ આવ્યો. આવતો બંધ થઈ જાય, આવતો બંધ થઈ જાય. કઈ કીધું ચડાવવા આમ તમે આપ્યા બાપા કે મારા પાસે હોય તો હું ન બતાડી દઉં, મારા પાસે છે જ નહીં કઈ. એટલે આ જો મોટા મહારાજનું એ કહેવું છે કે જો ઓલા 18મા અધ્યાયમાં એને બંને જો પહેલા માની લીધું હોત, કારણ કે પહેલા નતો માન્યું એટલે વિશ્વાસ નતો, વિશ્વાસ લાવીને જો કૃષ્ણનું માન્યું હોત, જે 18 અધ્યાય પછી પ્રપત્તિ યોગ આવ્યો, શરણાગતિ, એ મોટા પુરુષને ઓળખાવે ને એનું માને તો એ સ્વભાવ ટળી જાય. એ તો ન ટળે સ્વભાવ. અમારા ઉપર કેવી દયા કરી દીધી મોટા પુરુષે. મેં કીધું ભાઈ કાંઈ સાધન નથી થતા, મને કાંઈ જરૂર નથી આવે. મેં કીધું આ ગમી ગયા આપણે, એટલે મોટા નથી લાગતા. મેં કીધું હવે આ 50 વર્ષે શું સાધન ચાલુ કરીએ? આપણે થાય નહીં આવા. લોકો મારી ઉંમરે તો ઉજવે 11, મારે તો કરવાની ઉજવવાની છે, હવે ચાલુ કરી છે તો બધા ઉજવી નાખે. 60 વર્ષ આવે નહીં, ઘણા નથી. એટલે શાસ્ત્રમાં છે 11 કે હમણાં આપણા સંપ્રદાયમાં છે, બહુ જૂની છે ને. ઇટ્સ ફોર કોન્સ્ટિટ્યુશનલ, શરીરના બંધારણ ઉપર જ બધું છે. આખો હિન્દુ ધર્મ જુઓ તો આખું શરીરના બંધારણ ઉપર જ છે. મૂર્ધન્ય શું કામ કહે છે? અહીં જે થાય મૂર્ધન્ય, દંતસ્થ, આ બધાના અર્થ છે. આયુર્વેદના નિયમ પ્રમાણે બધું કરેલું છે.
ને આયુર્વેદ એટલે પાંચમો વેદ કીધો છે, એ કરે ઈ બહુ સારું છે. કોઈ માને નહીં એટલે કે મહારાજની આજ્ઞા છે તે બરોબર, તો સ્વભાવ ટળે. જેને કાંઈ ખબર નથી આ કેમ 11 થઈ, મહારાજે કીધું છે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય ને મન એને પોતપોતાના વિષયમાંથી કાઢીને ઈશ્વર સન્મુખ કરવા. આ 11 તો આપણે નિત્ય કરવાની છે, એ નથી કરતા. રવિવારે 11 ઘણા કરે છે અને બાકી કરતા હશે બધા. તો 8મ થી તૈયારી. મોરૈયો આવી ગયા, મોરૈયો કાપડિયા શું કે મોરૈયો નો સામો ને કઢી. અરે બનાવવાની વાત છે. ભગવાનમાં હેત થઈ જાય તો એનું બધું બનાવે, એ જ જ્ઞાન છે. હેત એને જાણ્યા સિવાય ન થાય. કોણ છે એ જાણી જવાનું. એમ થઈ જવું જોઈએ કે અક્ષરધામમાં જે સ્વરૂપ છે જેને શાસ્ત્ર માત્ર અકળિત, અવર્ણનીય, અસ્પર્શનીય, અદર્શનીય આવી રીતે જે કહે છે એ સ્વરૂપ દયા કરીને 1837માં પ્રથમ વખત આવ્યું. આ મોટું જ્ઞાન છે. જ્યાં સુધી અન્ય અવતારો જેમ યદા યદા છે એને જ્ઞાન નથી, એ આવ્યા પ્રથમ વખત. અને મારા ભાગ્ય કે એ સ્વરૂપને હું આવી રીતે ઓળખું છું. અત્યારે એ સ્વરૂપ 86માં ગયું, પણ આજ મને એ પ્રતિમા રૂપે દર્શન દે છે. એ સાક્ષાત જ છે. આ જ જ્ઞાન થવું. અને એ તો કોઈ મોટા પુરુષ સમજાય ને એમાં હા પડી જાય તો એ જ્ઞાન. બાકી મહારાજ આવે તો એ ઝવેરમામી ઓળખી શક્યા હતા. કેવા મોટા ભક્ત હતા. અડતા નહીં કે મારે છેડા વ્રતમાન છે. અરે તારી જાય, ભગવાનને ના પાડી દીધી. સાધનનું બળ. મહારાજે ડોસી થવું પડ્યું બીજે દિવસે. એની લીલા અકળિત છે, એ નોખી વાત છે, પણ ભક્ત તરીકે વી ફેલ. ના, મેં એને જ વાત કરી, ઝવેરબેન ને જ. મારા મામી થાય. તમે જ ન ઓળખી શક્યા ને. આખો દી ધ્યાન એનું કરો છો ને આવ્યા ત્યારે ઓળખા નહીં. અને ઓળખાય ત્યારે કે તમારા જેવા થઈને આવે પાછા વ્યા ગયા તો ખબર પડે કે આ શું થયું. કરે મહારાજ કોક વાર આવું. આપણે દર્શન નથી દેતા એનો ચમત્કાર સમજવાનો, એ સમજણ સાથે કે ક્યાંય છુપાય એવું નથી. આ સ્વરૂપ ભક્તિ માતાના કુકમાં સમાઈ ગયું, કોઈ ઝીલી શકે નથી. એવી દાદા ખાચરના દરબારમાં બેઠા બેઠા વાત કરે. પૃથ્વી બહાર ન ઝીલી શકે. સ્વામિનારાયણનું જે મૂળ વજન લઈને આવ્યા હોય તો એ જો હા પડી જાય કે એ જ્ઞાન. બાકી શું પડ્યું છે જ્ઞાનમાં?